ગુજરાત સરકારના બજેટને લોકોએ આવકાર્યું છે। ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને માટે સારું છે આ બજેટ તેવું કહેવામાં આવ્યું છે, તો વિદ્યાર્થીઓને વધુ ફાયદો થવાની આશા પણ છે। સરકારના આ બજેટથી મહિલાઓને પણ ફાયદો થશે। સુરતના લોકોની બજેટ પર પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાત સરકારનું 2024-25નું બજેટ રજૂ થઈ ગયું છે, ત્યારે લોકો આપણી સાથે જોડાયા છે કે આખા બજેટને એ લોકો કઈ રીતે જોઈ રહ્યા છે। સીધા આપણે એમની જોડે શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, આપણે એમની જોડે જાણીશું। મેડમ, બજેટ રજૂ થઈ ગયું છે, કઈ રીતના તમે જોવો છો? ગુજરાત ગવર્મેન્ટનું આ વખતનું બજેટ જે 24-25નું છે બહુ જ ફેવરેબલ છે, ખાસ કરીને વુમનને માટે। વુમનનું એમ્પાવરમેન્ટ થાય અને વુમનથી જ વિકસિત થાય આખું દેશ, એ આપણે બધા જાણીએ છીએ। તો ગુજરાત ગવર્મેન્ટે આ વખતે બહુ સારું કર્યું છે। પ્લસ એજ્યુકેશનમાં 55,000 કરોડ પ્લસ રમતગમત માટે, છોકરાઓને માટે પણ ઘણી બધી વ્યવસ્થા થઈ છે। તો આ વખતે આપણી પર હવે જવાબદારી બને છે કે આને આપણે કેવી રીતે સારી રીતે કરીએ અને દેશને આપણે કેવી રીતે આગળ વધારીએ। બિલકુલ, બજેટ તો મહિલાલક્ષી પણ છે અને એને કઈ રીતના જવાબદારી નાગરિકની પણ છે, એ રીતના જણાવી રહ્યા। તમે કઈ રીતે જોવો છો? સામાન્ય રીતે એવું હોય છે કે સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવતું નથી, પણ ગુજરાત રાજ્ય અને જ્યારથી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે ત્યારથી સ્ત્રીઓને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે। તમે ઉપરથી જોશો તો 33% અનામત લોકસભામાં છે, એવી જ રીતે ગુજરાતમાં પણ છે। અને આજે તો મહિલાને માટે 6,885 કરોડનું બજેટ એટલે અધધધ કહેવાય। અને મહિલા એટલે એક શક્તિ જે ઘર ચલાવે છે। આ સામાન્ય જે 4 દિવાલ છે એને ઘર બનાવવાની એનામાં શક્તિ છે, અને એવી મહિલા જો જ્યારે બહાર નીકળીને કામ કરશે ને ત્યારે એ જ મહિલા આખા દેશનું અને ગુજરાતનું પ્રાધાન્ય કરશે। હવે જો ગુજરાતની પ્રજા, ગુજરાતની મહિલા આ રીતે બહાર નીકળીને કામ કરે તો તમે વિચારો કે આટલી બધી મહિલાઓ કામ કરે તો દેશ ક્યાંનો ક્યાં પહોંચશે। અને નરેન્દ્ર મોદીએ જે કલ્પના કરી છે ને એ કલ્પના પ્રમાણે આપણું ભારત દેશ વિકસિત થઈ શકશે। એટલે ગુજરાત રાજ્યએ જે 4 વર્ગોને ધ્યાનમાં રાખ્યા, એવી જ રીતે બધી કક્ષાને ધ્યાનમાં રાખી, યુવાન, બાળકો, શિક્ષણ, આરોગ્ય, તબીબી વ્યવસ્થા અને સૌથી સરસ મહિલા અને શિક્ષણની જે વાત છે એ મને ખૂબ ગમી છે, મને ખૂબ સ્પર્શી ગઈ છે। થેન્ક યુ। બિલકુલ, લોકો આવકારી રહ્યા છે બજેટને। તમે કહેશો યુવાલક્ષી પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? જી સર, આ વર્ષનું જે બજેટ પસાર કરવામાં આવ્યું છે એમાં હું અને ગુજરાતની તમામ જનતા ખૂબ ખુશીની લાગણી અનુભવી રહી છે, કારણ કે આ વર્ષે બજેટમાં શિક્ષણ માટે 55,000 કરોડથી પણ વધુ રકમ ફાળવવામાં આવી છે। સાથે બાળ અને મહિલા વિકાસ માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તેમજ રમતગમત ક્ષેત્ર માટે પણ અલગથી રકમ ફાળવવામાં આવી છે। આ બધું ધ્યાનમાં લેતા એવું લાગે છે કે દરેક પ્રજાને આનો ખૂબ જ લાભ થશે અને ફાયદો થશે। બિલકુલ, પ્રજાને લાભ થશે। યુવાને કેટલો લાભ છે આ બજેટમાં, તમે કઈ રીતે જોવો? હા સર, ગુજરાત સરકારે જે બજેટ 24-25માં રજૂ કરી છે એ રમતગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે 767 કરોડની છે, એ અમને ખૂબ ભાવી છે। आप बताइए कितना एक इस तरह से शिक्षा को लेके भी ध्यान रखा है, आप भी एक विद्यार्थी हो? जी सर, ये बात बहुत ही अच्छा किया जो अपने गुजरात गवर्नमेंट ने काफ़ी सारे लोगों को खुश कर दिया है कि बच्चों के लिए काफ़ी अच्छा स्टेज दिया है कि आप आगे बढ़ सकते हो ऐसा। और काफ़ी सारे लोग बहुत ही ये बात से खुश है कि गुजरात गवर्नमेंट ने इतना सारा अमाउंट बच्चों के लिए पास कराया है। બિલકુલ ચોક્કસ કે જે રીતના મહિલાઓ હોય કે યુવાનો હોય કે તમામ લોકો જે છે આ બજેટને આવકારી રહ્યા છે, ખાસ કરીને શિક્ષણ ઉપર, રમતગમત ઉપર અને મહિલાલક્ષી જે રીતના બજેટ રજૂ કર્યું છે તે કોઈ જનતા જે છે આ બજેટથી ખુશ જોવા। કેમેરામેન વિજય પૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।